નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાડી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે મગફળી પાક છે એની અંદર આવતો જે પાનના ટપકાનો રોગ છે એની વાત કરવાના છીએ, એના આવવાના લક્ષણો અને મગફળી પાકમાં પાનના ટપકાના રોગથી ઉત્પાદનમાં શું આપણે માઠી અસર થાય છે અને જો કોઈ ખેડૂતને અથવા કોઈને મગફળીના પાકમાં પાનના ટપકાનો રોગ આવ્યો હોય તો તેના સોલ્યુશન માટે એની માટે કઈ કઈ દવાઓ તેને વાપરવી એની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં નવા આવેલો મિત્રોને ખાસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો। ખેડૂત મિત્રો, મગફળીની અંદર જે ટપકાનો રોગ આવે છે બે રીતે આવે છે। જે વહેલા આવતા જે પાનના ટપકાનો રોગ છે, ત્યારબાદ મોડા લાગતા પાનના ટપકાનો રોગ છે, બે રીતે આવે છે। શરૂઆતમાં જે આપણે પાકની વાવેતર બાદ 30 દિવસ બાદ જે વહેલા લાગતા પાનના ટપકાઓ આવે છે, જેમાં એના જો લક્ષણોની વાત કરીએ તો પાનના ઉપરના ભાગમાં અનિયમિત આકારના ઘેરા ભૂખરા રંગના ટપકા જોવા મળે છે, જેની ફરતી બાજુ પીળી રંગની કિનારી જોવા મળે છે। ત્યારબાદ ઝાપડોઝારો પાક છે 50 દિવસની અવસ્થા હોય ત્યારબાદ 50 દિવસે લેટ લીડ સ્પોટ એટલે કે મોડા લાગતા પાનના જે ટપકાનો રોગ છે એ જોવા મળે છે। આ જે રોગ છે એની અંદર પાનના ઘેરા ભૂખરા રંગના ટપકા દેખાય છે। પાનના નીચેના ભાગમાં ટપકા જે હોય છે કાળા રંગના ખરબચડા દેખાવવાળા જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, વરસાદના કારણે અથવા ફૂગના જે હોય છે, જે સરકોસ્વોરા ફૂગ હોય છે, એના દ્વારા આ વહેલા પાનના ટપકા અને પાછળથી જે આવે છે મોડા લાગતા પાનના ટપકા છે એ જોવા મળે છે। વાત કરીએ તો આ જે છે એની અંદર શું આપણે એની અંદર કાળજી રાખવી જોઈએ। સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે મગફળી છે એ ખોરાક બનાવવા માટે કોઈપણ વનસ્પતિ માટે પાન છે એ રસોડું કહેવામાં આવે છે। તો એટલા માટે જે આ પાન ઉપર જે ટપકા થાય છે, જેના લીધે પાન ઉપર જ્યારે મોડા લાગતા જે પાનના ટપકા છે લાગવાથી પાન ખરી જાય છે, જેના લીધે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી અને તેનાથી આપણો પાકનો જે પાંદડા હોય છે એ ખરી જાય છે, જેના લીધે જેમાંથી પ્રકાશ સંશ્લેષણ થઈ જે ખોરાક બનવો જોઈએ બનતો નથી, જેના લીધે જે ડોડવા હોય છે, આપણી જે મગફળી હોય છે એના ઉત્પાદનમાં માઠી અસર થાય છે। એટલા માટે જો કોઈ ખેડૂત મિત્રને આ પ્રકારની જે પાનના જે ટપકાનો રોગ છે એના માટે નિયંત્રણ માટે જો હોય તો નિયંત્રણ માટે શું પગલાં લેવાય એની વાત કરીએ તો આપણે વાવેતર વખતે જે કાળજી રાખવા જેવી બાબત છે અત્યારે આવી ગયો હોય તો શું કાળજી રાખવી એની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે આપણે બિયારણને પટ તો આપતા જોઈએ છીએ, એ રીતે બીજ માવજતની અંદર કાર્બેન્ડાઝિમ મેન્કોઝેબ વાળો જે ફૂગનાશક હોય છે એનો પટ આપવો જોઈએ। ત્યારબાદ જમીન સાથે અત્યારે જે હોય છે ટ્રાયકોડરમાં જે ફૂગ આવે છે એ જમીનમાં આપવી જોઈએ અને જો 10 થી 15 દિવસ પછી આપણી મગફળી હોય તો એની અંદર મેટાલિક ઝીલ અને મેન્કોઝેબ વાળું જે પ્રોડક્ટ આવે છે એ તત્વોવાળી એનો છંટકાવ કરવો જોઈએ। અને અત્યારે જો હાલ એની અસર હોય તો એની અંદર જે સિજેન્ટાનું સ્કોર કે ડાયફેકનાઝોલ આવે છે એ અને સ્ટેપ્ટોસાયક્લિન હોય છે એનો સ્પ્રે કરવો જોઈએ, અથવા તો જે ફોલિક્યુર આવે છે 1 મિલી પ્રતિ લીટરના પ્રમાણ મુજબ એનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો જે સાફ પાવડર આવે છે એ જેની અંદર કાર્બેન્ડાઝિમ અને મેન્કોઝેબ તત્વો હોય છે એ તમે 2 ગ્રામ પ્રતિ લીટરના પ્રમાણે અથવા ખાલી કાર્બેન્ડાઝિમ જે 50% જે વેટેબલ પાવડર આવે છે એ પણ 2 ગ્રામ પ્રતિ લીટરના પ્રમાણે એનો છંટકાવ કરવો જોઈએ। શરૂઆતમાં ખેડૂત મિત્રો જે સ્ટેજ હોય તો એમાં સ્પ્રે કરવામાં આવે તો સારું એવું પરિણામ મળે છે। અને જો વધુ ઉપદ્રવ જણાતો હોય, જો વધારે પ્રમાણમાં જે ટપકાનો રોગ હોય તો 12 થી 15 દિવસ પછી બીજો સ્પ્રે કરવો જોઈએ। અને જો ઘણા ખેડૂત મિત્રો જૈવિક એટલે કે જે રાસાયણિક ન ઉપયોગ કરતા હોય ને જૈવિક નિયંત્રણ કરવા માગતા હોય તો એની અંદર તમે સ્યુડોમોનાસ અને ટ્રાયકોડર્માનો છંટકાવ કરો તો એનું પણ સારું રિઝલ્ટ મળે છે। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।